तीनों के लिए मैं बहुत टाइम से लड़का देख रहा था, तो कहीं मुझे लड़का नहीं मिल रहा है सही सा। अच्छा, किस लिए लड़का चाहिए? शादी वगैरह करने के लिए? इनकी शादी करनी है मेरे को, तीनों की तीनों बड़ी हो गई हैं। तो मित्रों તમે સૌથી પહેલા વિડિયો જોઈ લો, તેમાં છોકરીના કાકા છે એવું કહેવા માંગી રહ્યા છે કે અમારે આ ત્રણેય છોકરીઓના લગ્ન કરવા છે। હવે એવું કહે છે કે એના પપ્પા નથી ને એના મમ્મી નથી, આ છોકરીઓ મારી પાસે ત્રણ છે, એ ત્રણેય છોકરીઓના લગ્ન કરવા છે। કોઈ સારો ગરીબ છોકરો હશે અને કોઈ ભણેલો ગણેલો નહીં હશે તો પણ ચાલશે, અને એવો અભણ છોકરો છે તો પણ અમે સાથે લગ્ન કરાવી દઈશું એક છોકરીના। અને એક બીજું પણ વાત એવી કહે છે કે હું સાથે પૈસા પણ આપીશ। હવે મિત્રો આ વિડીયોને છે ને મેક્સિમમ લોકો જે ગરીબ છોકરા છે, જે અભણ છોકરા છે, એને ખાસ આ વિડીયો શેર કરી દેજો। કારણ કે મિત્રો ઘણા દિવસથી હું વિડીયો બનાવતો નથી અને ઘણા દિવસથી હું કોઈક કામમાં લાગેલો હતો, એટલા માટે હું બીજી હતો, એટલા માટે હું તમને કહું છું કે આ વિડીયોને છે ને શેર કરી દેજો। ભલે લાઈક નહીં કરશો ને તો પણ ચાલશે, પણ એકવાર આ વિડીયોને શેર કરજો। જેમ કે આ વિડીયોમાં જે લગ્ન કરવાની વાત આવી ને, ત્યાં તો મિત્રો ઘણા લોકો એવા જુવાનિયા હોય ને એ કોમેન્ટ કરે ને તેનો નંબર નાખે। હવે કોમેન્ટ કરશો અને મિત્રો નંબર નાખશો ને તો સીધા તમે ફસાઈ જશો। હા મિત્રો, સીધા ફસાઈ જશો અને મિત્રો સીધા તમારી પર ફોન આવશે। આ લોકો તમને ફોન બિલકુલ નહીં કરે। જે તમારી મારી જેવા માણસ હોય, જે ખોટું કરવા માંગતા હોય, એ લોકો તમને ફોન કરશે અને સીધું તમને ફોનમાં એવું કહેશે કે તમારે લગ્ન કરવા છે તો હું તમારા લગ્ન કરાવી દઈશ, આ છોકરી સાથે મારે ઓળખાણ છે, આમ છે તેમ। પછી તમને એવું કહેશે કે તમે મને અત્યારે આટલા પૈસા નાખો 10,000 રૂપિયા। તો તમને જે લોકોને લાલચ છે, જે અભણ લોકો છે, જે ગરીબ લોકો છે, એ લોકોને લાલચ હોય કે મારા લગ્ન નથી થતા તો હું ચાલો 10,000 રૂપિયા ખર્ચી નાખું। તમે 10,000 રૂપિયા ખર્ચશો એટલે તમને સીધા બ્લોકમાં નાખી દેશે અને એ તમારે 10,000 રૂપિયા ગયા એટલું સમજી લેજો। કે આ વિડીયોને છે ને શેર કરજો। અને આ લોકો માત્ર મનોરંજન માટે વિડીયો બનાવે છે અને લોકોને જાગૃત માટે વિડીયો બનાવે છે। કોઈ આ લોકો નથી ફસાવતો, વિડીયો બનાવવાવાળા ફસાવે છે મિત્રો એ જ લોકો કે જે કોમેન્ટો વાંચીને જે તમને ફોન કરે ને એ જ લોકો ફસાવે છે। તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાં બસ આટલું।